ઓસીડીનું એક એક્ઝામ્પલ આપણે સાદી રીતે લઈએ કે ઓસીડીમાં એવું માની લઈએ કે આપણે એક ગાડી ચલાવીએ છીએ, એ આપણું મગજ છે એમ ગાડી એમ, બરાબર છે, જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, આપણે વિચારી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વાત કરીએ, કામ કરીએ છીએ, શું સારું ખરાબ એ આપણે જાણીએ છીએ. આજે હું માની લો કે ગાડી સારી હોય અને હું લઈને નીકળ્યો હું, તો ગાડી બરાબર ચલાવી તો શકું ને, અને મને ગાડી ચલાવતા પણ આવડે છે, તો એ બધું બરાબર છે, ગાડી બી બરાબર છે અને હું એ બરાબર છું, તો એક્સિડન્ટ ના થાય. પણ હવે માની લો કે મારા વાઈફ બાજુમાં બેઠા છે અથવા મારો સન બાજુમાં બેઠો છે, મારા વાઈફ પાછળ બેઠા છે, હવે હું ગાડી લઈને નીકળ્યો છું અને આગળ ખાડો મારા બચ્ચાએ જોયો કે ભાઈ પપ્પા આગળ તો ખાડો છે, તમે બ્રેક મારો, તો મેં બ્રેક મારી પણ ગાડી ઊભી રહી નહીં. મેં જ્યારે પહેલાં તો મેં ખાડો જોયો ન હતો, પણ પછી મેં જ્યારે ખાડો જોયો અને મેં બ્રેક મારી, ગાડી ના ઊભી રહી, તો મારો સન ડરવા લાગ્યો, પપ્પા બ્રેક મારો તો એક્સિડન્ટ થઈ જશે. તો મેં કીધું કે ઓકે, મેં બ્રેક પણ મારી પણ ગાડી ઊભી ન રહી. પછી મારા વાઈફે કીધું, અરે આંધળા થઈ ગયા છો, બ્રેક તો મારો તમે એમ, નહીં તો હમણાં એક્સિડન્ટ થયો, પહેલી વખત ગાડી ચલાવો છો કે ભૂલી ગયા ગાડી ચલાવ. મેં કીધું ભાઈ તું મને ન શીખાય, મને આવડે છે ગાડી ચલાવતા, આટલા વર્ષોથી ચલાવું છું અને હું બ્રેક તો મારું છું પણ બ્રેક નથી લાગતી. સમજી ગયા? હવે બ્રેક નથી લાગતી એ મારો વાંક તો નથી, મને ખાડો જ નહોતો દેખ્યો એ મારો વાંક છે, પણ જ્યારે મને કોઈકે કીધું કે આ ખાડો દેખો હવે બ્રેક મારો, તો મેં બ્રેક પણ મારી. મને બી ખબર પડી કે આ એક્સિડન્ટ થઈ જશે, મેં બ્રેક મારી પણ ગાડી ઊભી રહેતી નથી. હવે ગાડી ઊભી નથી રહેતી તો મને ખબર પડી કે શું થયું એમ, તો ખબર પડી કે બ્રેક ફેલ થઈ ગઈ છે. તો જોખમ તો છે જ, મને બી જોખમ છે કે ગાડીમાં હું બેઠો છું, મારી સાથે મારું પરિવાર બેઠું છે, એટલે એ બી હેરાન થાય, એમને બી જોખમ છે, બરાબર. હવે એવું થયું છે કે એ એન્જિનિયર કોઈ નથી, મારા વાઈફ પણ એન્જિનિયર નથી, મારો સન બી નથી, હું પણ સન નથી, તો મારે શું કરવું પડે? મિકેનિકલને ફોન કરવો પડે, ભાઈ આ બ્રેક ફેલ થઈ ગઈ, કઈ રીતે અટકાવી, તું મને જાણ કર, કાં તો તું ફટાફટ આવ, આ ગાડી અટકાવવી પડશે, નહીં તો અમારો એક્સિડન્ટ થઈ જશે. તો આ એક એક્ઝામ્પલ થયું. તો મતલબ ગાડીમાં ખાલી બ્રેક ફેલ થઈ છે, ગાડી બગડી નથી ગઈ, ખાલી બ્રેક ફેલ થઈ છે. બીજું કે મને ડ્રાઇવિંગ તો આવડે જ છે, હું કંઈ ડ્રાઇવિંગ ચલાવવાનું નથી ભૂલી ગયો, મારા વાઈફને પણ ખાડો દેખાય છે, મને ખાડો દેખાય છે. તો ઓસીડી પણ એક એવી બીમારી છે. ઓસીડીને માની લો કે બ્રેઇન એક ગાડી જેવું છે, જેને આપણે કંટ્રોલ કરતા હતા, ચલાવતા હતા, પણ બ્રેઇનના એક ભાગમાં નુકસાન થયું, બ્રેક ફેલ થઈ ગઈ છે. એટલે વિચારો તો આવે છે, એ આપણને ખબર બી પડે છે, આ વિચારો યોગ્ય નથી એ પણ ખબર પડે છે, ખોટા છે, બરાબર, પણ એને અટકાવી નથી શકાતા. જેમ કે પેલો ખાડો તો દેખાય છે, બ્રેક મારવી જોઈએ અને હું બ્રેક પણ મારું, પણ એ અટકતા નથી. તો વિચારો આવે છે, મને ખબર છે કે આ યોગ્ય નથી, ખોટા છે, બરાબર, હું એને અટકાવવાની કોશિશ બી કરું છું, બ્રેક મારું જેવી રીતે એને અટકાવવા માટે કોશિશ બી કરું છું, કે જેમ કે આંખો બંધ કરી દેવી, બરાબર છે, જેમ કે એકને એક વસ્તુ ક્રિયા કરવી, જેમ કે આગળ પાછળ જવું, અથવા માન લો કે જમવાનું મૂકી દેવું, વિચાર આવ્યો તો કે હું જમીશ તો કોઈકને કંઈક થઈ જશે, તો એ આપણે ક્રિયા કરી, જેમ કે બ્રેક મારવી એક ક્રિયા કરી, બરાબર છે, પણ ગાડી તો એ અટકી નથી, એટલે કે વિચારો અટકતા નથી, એટલે આપણને ડર તો લાગવાનો જ છે. હવે તમે એવું ઈચ્છો કે સલાહથી મટી જાય, મારી વાઈફ કે તમે ફરી બ્રેક મારો, તમને આવડતી નથી, પહેલેથી ના મારો સન એમ કે પપ્પા તમે તો આ કરો ને, આવી રીતે કરો, બ્રેક મારો, તો પણ એ અટકાવી. તો હવે અહીંયા ક્યાં જરૂર પડે? એક એક્સપર્ટની, મિકેનિકલની. તો એ મિકેનિકલ કોણ? જે મિકેનિક્સ કહીએ એન્જિનિયર, એ અમે, બરાબર છે, કે આ બ્રેઇનનો એક ભાગ કામ કરતો અચાનક બગડી ગયો છે, જેના કારણે તકલીફ પડે છે. તો મગજની આપણે જે કહીએ કે એક બ્રેક ફેલ થઈ રીતે આ બ્રેઇનનો એક એવો સ્પેસિફિક ભાગ છે, જે સર્કિટ જે આપણે કહીએ એ બગડી ગઈ, જેના કારણે એકને એક વિચાર છે જે ગમતા નથી, અણધાર્યા છે, આપણે ન ગમે એવા, આપણી ઈચ્છા વિરુદ્ધ, અને બીજું કે આપણા કંટ્રોલમાં નહીં, અને બીજું આપણે સમજીએ કે આ બરાબર નથી તો પણ એ ચાલ્યા જ કરે, જેને અટકાવવા માટે આપણે ક્રિયા કરવી પડે, નહીં તો બેચેની થાય, ગુસ્સો આવવા લાગે, અફસોસ થવા લાગે, ડર લાગે. તો આ જે તકલીફ છે એ તકલીફને આપણે અટકાવવા ઘણી વખત લોકો ક્રિયા કરે શારીરિક દ્વારા અથવા મનથી, કોઈ ભગવાનનું નામ બોલે, કોઈ કઈથી આગળ જાય પાછળ જાય, કોઈ વારંવાર એકને એક વખત હાથ ધોવે, વસ્તુ વારંવાર ચેક કરે, વસ્તુ ગોઠવે, વારંવાર સફાઈ કરે, અથવા વારંવાર શું થાય ટીવી બંધ કરીને ચાલુ કરે, બરાબર, આંખો બંધ કરી દેવાની. આ જે બધી તકલીફો થાય એ વર્તન છે, એને રોકવા માટે, પણ એનાથી કોઈ ફાયદો થવાનો નથી. એ ટેમ્પરરી રાહત મળે. મેં બ્રેક મારી, મને એવું થયું કે મેં તો રોકવાની કોશિશ કરું, એટલે મને 2 ટાઈમ માટે 1 સેકન્ડ માટે મને આમ ગમ્યું કે મેં તો બ્રેક તો મારું જ છું, પણ ગાડી તો અટકતી નથી, એટલે જોખમ તો છે જ. તો બસ આ તકલીફ એવી છે. આ ન્યુરોટિક બીમારી છે, મગજની બીમારી, એટલે કે બ્રેઇનની બીમારી આપણે કહીએ કે લકવા ખેંચ જેવી, એવી ઓર્ગેનિક બીમારી નથી. ઓસડીની બીમારી ન્યુરોટિક બીમારી છે. જેવી રીતે વંદાનો ડર લાગે, હાઇટનો ડર લાગે, અંધારાનો ડર લાગે, એવી એન્ઝાયટીની આ બીમારી છે, જેને ઇંગ્લિશમાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કહેવામાં આવે અને ગુજરાતીમાં ધૂન રોગ કહેવામાં આવે, બરાબર છે. આમાં સારવારમાં દવાઓ આવે, ઇન્જેક્શનો પણ આવે અને કાઉન્સેલિંગની સારવાર આવે.
કાઉન્સેલિંગની સારવાર એટલે શું કે પોતાના માઇન્ડને કઈ રીતે મેનેજ કરવું, લાગણી વિચારોને અને વર્તનને કઈ રીતે કંટ્રોલ કરવું, એના માટે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી આવે. પણ આમના આ બધી તકલીફમાં મા બાપનો રોલ અને કુટુંબવાળાનો રોલ બહુ જરૂરી છે, મહત્ત્વનો. જો માની લો કે મા બાપ કે કુટુંબમાં કોઈક વ્યક્તિને આવી તકલીફ હોય, ઓસીડીની તકલીફ હોય અથવા બહુ રેસ્ટ્રિક્ટેડ, સાફ સફાઈ આમ જ જોઈએ, આ આટલા સમય ટાઈમ ટુ ટાઈમ થઈ જ જવું જોઈએ, આ આવી રીતે જ વસ્તુ મુકાયેલી હોવી જોઈએ, અને બહુ ડોમિનેન્ટ હોય પોતાની એન્ઝાયટી માટે, તો એની અસર ક્યારેક ક્યારેક બાળકો ઉપર આવે, કુટુંબના બીજા વ્યક્તિઓ પર પણ આવી જાય. માન લો કે મને ઓસીડી છે તો શક્ય છે કે મારા વાઈફને ડિપ્રેશન થઈ જાય. આપણી સાથે એટલે ના, હા ના, આ જે એકને એક આવી વસ્તુ છે ને, ઘણી વખત ઇમેજિનેશન હોય. ઓસીડીમાં પાછું એક ઇમેજિનેશન થાય કે વ્યક્તિઓ દેખાય, જેમ કે મને એસઆરઆઈનો ફોટો દેખાયા જ કરે અથવા મા બાપનો ફોટો દેખાયા જ કરે, ભલે હું આંખો બંધ કરું તો બીજાને ના દેખાય. ઇમેજિનેશન કહેવામાં, જેવું મેં વિચારાયો મને દેખાય. જો મેં માન લો કે તારક મહેતાનું વિચાર્યું, તારક મહેતામાં જે કેરેક્ટર છે મને દેખાવા લાગે. માન લો કે જેવું બબીતાનું વિચાર્યું તો દેખાવા લાગે, કારણ કે બબીતા મને ગમે છે એક કેરેક્ટરમાં, બધાને ગમે છે, બરાબર છે. પણ ગમે એમાં કંઈ વાંધો નથી. પણ માન લો કે જ્યારે મારે એના માટે ન વિચારવું હોય તો પણ એ આવ્યા કરે, તો એ તકલીફ છે. જેમ કે મને પપ્પા વિશે વિચાર્યું, મારા પપ્પા કદાચ ગુજરી ગયા હોય અને હું એમને યાદ કરું અને મને દુઃખ થાય, એ બરાબર છે. મંદિરમાં પૂજા કરું ત્યારે યાદ આવે, બરાબર. પણ પછી ઘણી વખત હું બીજું બી કામ કરતું અને એ મને દેખાતા હોય, એમનું ઇમેજિનેશન. તો આ એક તકલીફનો ભાગ છે અને રિકરન્ટ ઇમેજિનેશન કહેવામાં. પણ એ સારવારથી મટી જાય. એમાં સારવાર, દવા અને ઇન્જેક્શન એક જ સારવાર છે. હજુ આમાં કાઉન્સેલિંગ, સાયકોથેરાપી સારવાર અલગ આવે, સમજો છો. હજુ એક સારવાર આરટીએમએસ આવે છે, જે ભવિષ્યમાં આપણે 1-2 મહિના પછી અહીંયા એ અવેલેબલ થશે, બરાબર છે. જે મગજમાં સ્પેસિફિક ભાગમાં જ્યાં આ નુકસાન થાય ત્યાં સીધું જ એની સારવાર આપવામાં આવશે, બરાબર છે. તો એવી સારવારો અલગ અલગ છે. હમણાં તમારી સારવારમાં આપણે મેડિસિન જ ચાલુ કરી છે અને કાઉન્સેલિંગ સારવાર, સાયકોથેરાપી વર્ક નથી કર્યું, પણ એ આપણે ભવિષ્યમાં જરૂર પડશે તો ચાલુ કરીશું, બરાબર છે. તમે અને આ બાળક જે હમણાં આવેલા છે એ બાળકની સાથે 763 નંબરના છો ક્લાયન્ટ ટોટલ. અને મોટાભાગના કિસ્સામાં જે જાગૃત લોકો છે, જે ભણેલા ગણેલા છે, એ લોકો પણ આ બાબતથી અજ્ઞાન છે, કેમ કે આ તકલીફ શરીરના રિપોર્ટોમાં પકડાતી નથી. એ મને પછી પર્સનલી મને કહેજો. હા હા, માને નહીં. હા હા, તો એ તો સિમિલર. પણ આ સનને પણ થઈ છે, એમના પેરેન્ટ્સ આવ્યા જ છે, એમણે મને કીધું કે મમ્મી જ્યારે પહેલી વખત એમની વાત સાંભળી બચ્ચાની, તો એ મમ્મી પણ ડરી ગયા કે આ બધી વાત મને ના કર, બરાબર છે. પણ એવું શક્ય છે કેમ કે એ અજ્ઞાન છે, એમાં એમનો દોષ નથી. આજે અહીંથી જશે તો હું એમને અડધા ડૉક્ટર બનાવીને મોકલીશ. કેમ કે એ જાણકારી મેળવશે આ તકલીફ, તો જ એ એમના બાળકને મદદ કરી શકશે. અને મારા એ સારવારમાં કુટુંબની જરૂરિયાત મને પણ પડે તો જ હું એમના કુટુંબના સગાવાલાને હું મેનેજ કરીશ. કેમ કે આ બધી તકલીફ લાગણી, વિચારો, અનુભવ સાથે જોડાયેલી છે. મને હમણાં આઘાત લાગે અને બીપી વધે અને નસ ફાટી જાય, પછી આપણે લકવાની બીમારી થઈને લકવાની સારવાર કરે. પણ મને આઘાત લાગ્યો એ કેમ સહન ન થયો? એ તો મારા સ્વભાવ પર આધારિત છે ને, સમજો છો. હવે મારો સ્વભાવ કઈ રીતે બન્યો? મારા કુટુંબના એન્વાયરમેન્ટ અને મારા બાળ ઉછેર પ્રમાણે, મારા કુટુંબના વાતાવરણ પ્રમાણે. તો આ બાબત મેટર કરી જાય છે. એટલે આપણે એ બાબતમાં ચર્ચા કરીએ. પણ આ સિમ્પલ ભાષામાં મેં તમને ઓસીડીની સારવારની સમજ આપી. આ પાગલપણની બીમારીની કેટેગરીમાં નથી આવતી, એટલે સાયકોટિક બીમારીમાં નથી આવતી. આ ન્યુરોટિક બીમારી એટલે ચિંતા અને ડરની બીમારીની કેટેગરીમાં આવે છે. જેમાં મેં કીધું એક શરીરની બીમારી અલગ છે કેટેગરી, મગજની બીમારી અલગ છે, માનસિક બીમારી અલગ છે, મનની બીમારી એટલે કે ન્યુરોટિક બીમારી અલગ છે, વ્યસનની બીમારી અલગ છે અને એક સ્વભાવની બીમારી અલગ છે, બરાબર છે, જે પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે. આ બધાની સારવાર પણ અલગ અલગ છે. પણ આ બધાના કિસ્સામાં કુટુંબવાળાનો રોલ બહુ મહત્ત્વનો છે. ખાસ કરીને મા બાપનો રોલ બહુ મહત્ત્વનો છે, અથવા પાર્ટનરનો, બરાબર છે. ચાલો, બરાબર.